સાયલા તાલુકામાં કોરી ઉદ્યોગની હડતાલને કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે। સાથે સાથે કોરી ઉદ્યોગમાં ચાલતા 4000 ડમ્પર ચાલકો અને 50 થી 60,000 જેટલા શ્રમિકોની રોજીરોટી ઉપર પ્રશ્નાર્થ ઊભો થયો છે। છેલ્લા 6 દિવસથી કોરી ઉદ્યોગ એસોસિએશને અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું છે। વર્ષ 2022 અને 2024માં હડતાલ સમયે સરકારે પ્રશ્ન ઉકેલવાની બાંયધરી આપી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે ત્રીજી વખત અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરાયું। કોરી ઉદ્યોગની માંગ છે કે કોરી ઝોન ડિક્લેર કરવા, બ્લેક ટ્રેપ ખનીજની લીઝોમાં હાર્ડ મોરમ માટે ખનીજ ઉમેરો કરવા, ઈસી અને માઇનિંગ પ્લાન રદ કરવા તેમજ ખનીજની કિંમત નક્કી કરવા એસોસિએશનના પ્રતિનિધિઓની કમિટી બનાવવામાં આવે। કોરી ઉદ્યોગની હડતાલને પગલે અમદાવાદ, બગોદરા, ધોલેરા, ધોળકા, બહુચરાજી, સાણંદ, વિરમગામ સહિતના વિસ્તારમાં બાંધકામ ઉદ્યોગ રીતસરનો ઠપ થઈ ગયો છે। આગામી 15 અને 16 ફેબ્રુઆરીએ ગુજરાતના કોરી એસોસિએશનના મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે। જે 2022 અને 24માં જે કંઈ અમે ગુજરાત કોરી એસોસિએશને હડતાલ પાડી હતી એની અંદર જે કંઈ સરકારશ્રી તરફથી, કમિશનર સાહેબ તરફથી એમના મુદ્દાઓ ઉપર જે કંઈ સમાધાનકારી વલણ અપનાવી અને જે કંઈ કમિશનરની ગૂગલની સાઇટ છે એ ગૂગલની સાઇટ ઉપર પણ જે કંઈ અમારો સમાધાન કરેલું હતું એ લેટર પણ એમને મૂકેલો છે। એટલે કોઈના જ્યાં સુધી એમની સરકારશ્રીના 5 પ્રતિનિધિ અને અમારા અહીંના 5 પ્રતિનિધિ એસોસિએશનના ગુજરાતના સાથે બેસી અને જ્યાં સુધી આ લીઝનો અને માપણીનો જે કંઈ પ્રશ્ન છે એ જ્યાં સુધી સોર્ટ આઉટ ન થાય ત્યાં સુધી કોઈના સ્ટોક માપવા નહીં। તો સામાન્ય જથ્થામાં ફેરફાર આવે તો બી કરોડો રૂપિયાનો દંડ આવ્યા છે। એટલે અમે માનસિક રીતે હતાશ થઈ અને સ્વૈચ્છિક રીતે નિર્ણય કર્યો। નહીંતર આ અમારો બિઝનેસ છે પર ડે 6 કરોડ રૂપિયાનું ટર્નઓવર વાળો બિઝનેસ છે। પર ડે રોજનું 2.5 થી 3 લાખ ડીઝલનો વપરાશ થાય છે। અહીંયા રોજના 3 થી 4 હજાર ટ્રકો આવેલા છે। એની સાથે અમારા 20 થી 25 હજાર માણસો તો પ્રત્યક્ષ રીતે કામ કરે છે, જ્યારે આની પાછળ 75,000 માણસોથી લાખ માણસ એ પ્રોક્ષ રીતે રળી ખાય છે। તો અત્યારે હાલના સંજોગોમાં આ ઉદ્યોગ બંધ થવાથી રોજીરોટીની બહુ જબરજસ્ત સમસ્યા ઉદ્ભવી રહી છે।